નમસ્કાર મિત્રો, શું તમને પણ ક્યારેક અચાનક હાથ અને પગ શૂન્ય પડી જાય છે? એવું લાગે છે કે જાણે હાથ અને પગમાં અસંખ્ય સોય ભૂકાઈ રહી હોય, અથવા સવારે ઉઠો ત્યારે હાથમાં ધ્રુજારી કે ઝંઝરાટ અનુભવાય છે? જો હા, તો આ વિડીયોને બિલકુલ હળવાશમાં ના લેતા, કારણ કે આપણું શરીર અંદરથી આપણને કોઈ મોટી કમજોરીનું સિગ્નલ આપી રહ્યું છે. ઘણીવાર આપણે આને સામાન્ય થાક સમજીને અવગણીએ છીએ, પરંતુ લાંબા ગાળે જો આ સમસ્યા ચાલતી રહે તો એ નસોની નબળાઈ અને પેરાલિસિસનું પણ કારણ બની શકે છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ બધી સમસ્યા થવા પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે, અને આયુર્વેદમાં એવી કઈ 3 પાવરફુલ ખાવાની વસ્તુઓ છે જેને તમે જો આજથી જ ખાવાની શરૂ કરો છો તો 15 દિવસની અંદર તમે આ સમસ્યામાં સુધાર આવતો દેખાશે. તમારી આ સમસ્યા જડમૂળથી દૂર થતી જણાશે. જો તમે આ બધી સમસ્યાથી કાયમી છુટકારો મેળવવા માંગો છો તો મારી તમને રિક્વેસ્ટ છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. ઉપાયો જાણતા પહેલા સૌથી પહેલા તમારે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ બધી સમસ્યા કયા કારણોના લીધે થઈ રહી છે. આયુર્વેદ અને મોડર્ન સાયન્સ આ બીમારી વિશે શું કહે છે? જુઓ, આયુર્વેદમાં એવું કહ્યું છે કે જ્યારે શરીરની અંદર વાત દોષ વધે છે ત્યારે શરીર અંદરથી શુષ્ક બની જાય છે, નસો નબળી પડી જાય છે. આપણા શરીરમાં મગજથી લઈને પગના અંગૂઠા સુધી નસોનું એક આખું નેટવર્ક છે. જ્યારે આ નસોમાં લોહીનું પરિભ્રમણ ધીમું પડી જાય અથવા નસો બ્લોક થઈ જાય ત્યારે તે ભાગ શૂન્ય પડી જાય છે. આ સમસ્યાના મુખ્ય 3 કારણો છે. સૌથી પહેલું કારણ છે શરીરની અંદર વિટામિન B12 ની ખામી થવી. આપણા જ્ઞાનતંતુઓને મજબૂત રાખવા માટે વિટામિન B12 સૌથી જરૂરી વિટામિન છે. બીજું છે ખરાબ બ્લડ સર્ક્યુલેશન. જ્યારે તમે કોઈ પણ એક જગ્યા ઉપર લાંબા સમય સુધી બેસી રહો છો ત્યારે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે નથી થતું. ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને ઉંમર વધવાની સાથે નસો નબળી પડવા લાગે છે. ચાલો હવે જાણીએ એ કઈ 3 પાવરફુલ વસ્તુઓ છે જે તમારે આજથી જ ખાવાની શરૂ કરી દેવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે લસણ અને મધ. આયુર્વેદ અનુસાર શરીરમાં જ્યારે વાત દોષ બગડે છે ત્યારે નસો શૂન્ય પડી જાય છે. લસણને આયુર્વેદમાં સર્વશ્રેષ્ઠ વાત શામક માનવામાં આવ્યું છે. લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે. તે લોહીની નળીઓમાં જમા થયેલા પ્લાક એટલે કે કોલેસ્ટ્રોલને ઓગાળે છે. જ્યારે નસો સાફ થાય છે ત્યારે લોહીનું પરિભ્રમણ વધે છે. હાથ અને પગ શૂન્ય થવાનું તરત બંધ થઈ જાય છે. આ લસણ અને મધને તમારે કેવી રીતે લેવું જોઈએ? તો જુઓ, સવારે તમારે 1 થી 2 લસણને ઝીણું ઝીણું કાપી લેવાનું છે. એની અંદર 1 ચમચી મધ મિક્સ કરવાનું છે. બંનેને સારી રીતે ચાવીને ખાઈ લેવાનું છે અને ઉપરથી 1 ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પી લેવું. શરૂઆત તમારે 1 લસણથી કરવી. લસણને મધ સાથે ખાવાથી લસણની જે ગરમ તાસીર છે એ ઓછી થઈ જાય છે. બીજું છે મેથી દાણા. ભાવપ્રકાશ નિઘંટુ જેવા આયુર્વેદિક ગ્રંથોમાં મેથીને ઉષ્ણવીર્ય અને સોજો ઉતારનાર કહી છે. નસોમાં જ્યારે સોજો આવે છે ત્યારે ઝંઝનાટી થાય છે. મેથી તેને શાંત કરે છે. કેવી રીતે લેવું? રાત્રે 1 નાની ચમચી મેથી દાણાને 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટ આ પાણી પી જવાનું છે અને મેથીના દાણા ચાવીને ખાઈ જવાના છે. મેથીમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે. ડાયાબિટીસના દર્દીઓમાં નસો નબળી પડવી બહુ સામાન્ય વસ્તુ છે. મેથી શુગર કંટ્રોલ કરીને નસોને ડેમેજ થતી બચાવે છે. ત્રીજું છે અશ્વગંધા અને દૂધ. આયુર્વેદમાં અશ્વગંધાને રસાયણ કહેવામાં આવ્યું છે જે શરીરના તમામ ધાતુઓ અને જ્ઞાનતંતુઓને નવું જીવન આપે છે. તે નર્વસ સિસ્ટમ માટે ટોનિકનું કામ કરે છે. મેડિકલ રિસર્ચ અનુસાર અશ્વગંધા મગજ અને નસો વચ્ચેના સિગ્નલને મજબૂત કરે છે, જેનાથી હાથ અને પગની ધ્રુજારી બંધ થાય છે, ઓછી થાય છે. દૂધ સાથે લેવાથી શરીરને નેચરલ વિટામિન B12 અને કેલ્શિયમ મળે છે, જે નસોના ઉપરના પડને મજબૂત કરવા માટે અત્યંત જરૂરી છે. કેવી રીતે લેવું? રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ નવશેકા દૂધમાં અડધી ચમચી અશ્વગંધા પાવડર નાખો. બરાબર મિક્સ કરીને તમારે આ દૂધને પી લેવાનું છે. જુઓ, આ 3 રેમેડી એકદમ સેફ છે, પરંતુ બધા લોકોની પ્રકૃતિ અલગ હોય છે
એની અસર પણ તમને અલગ જોવા મળે છે. એટલે આ ત્રણેય વસ્તુને લેતી વખતે તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. લસણ અને અશ્વગંધાની તાસીર ગરમ હોય છે. જો કોઈને શરીરમાં ખૂબ ગરમી લાગતી હોય, એસિડિટી થતી હોય કે પાઇલ્સ હોય તો તેમણે લસણની માત્રા એક જ કળી રાખવી અને અશ્વગંધા પણ અડધી ચમચીથી પણ ઓછું લેવું. સગર્ભા મહિલાઓએ ડોક્ટરની સલાહ વગર અશ્વગંધા કે ગરમ ઉકાળા ન લેવા જોઈએ. જુઓ, એલોપેથી દવાની જેમ આ કોઈ જાદુ નથી કે તમને એક જ દિવસમાં એની અસર દેખાશે. આ એક આયુર્વેદિક ઉપાય છે, એટલે એની અસર થતાં વાર લાગશે. એટલે નસોને અંદરથી રિપેર કરવામાં 10 થી 15 દિવસનો સમય લાગશે, પરંતુ આ જે અસર હશે એ કાયમી હશે. વિડીયોના અંતમાં હું તમને એક બોનસ ટિપ્સ પણ આપીશ કે જે તમારી નસોની કમજોરી અને ઝંઝનાટીને દૂર કરવામાં એક સપોર્ટ જેવું કામ કરશે. આ 3 વસ્તુઓને ખાવાની સાથે સાથે તમારે આ બોનસ ટિપ્સને પણ અપનાવવી જોઈએ. જો પગ વારંવાર શૂન્ય પડી જતા હોય તો રાત્રે સૂતા પહેલા તમારે સરસવનું તેલ લેવું અથવા તો તલનું તેલ લેવાનું છે. એને હૂંફાળું ગરમ કરી લેવું અને પગના તળિયામાં હળવા હાથે એની માલિશ કરવાની છે. આ રીતે માલિશ કરવાથી નસો ખુલી જશે અને તમને ખૂબ જ સારી ઊંઘ પણ આવશે. અને હા, દિવસભરમાં 8 થી 10 ગ્લાસ પાણી જરૂરથી પીવો. આ પાણી તમારે માટલાનું જ પીવાનું છે. ફ્રીજનું ઠંડુ પાણી નથી પીવાનું. પાણી પીવાથી નસોની અંદરની ડ્રાયનેસ ઓછી થાય છે. તો મિત્રો, જો તમને પણ નસોની કમજોરી અને ધ્રુજારીની સમસ્યા હોય તો આજથી જ આ ઉપાયને શરૂ કરો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ હેલ્થને લગતી માહિતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, હસતા રહો.